વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે ડૉક્ટર BR આંબેડકર, બાબા સાહેબ આંબેડકર વિશે ટૂંકમાં માહિતી જોઈએ. ડૉક્ટર BR આંબેડકર, તેમનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. તેમનો જન્મ 14 એપ્રિલ 1891માં મહુ, મધ્યપ્રદેશ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી શકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ તેમના પિતાના 14 સંતાનોમાં છેલ્લું સંતાન એટલે કે 14મું સંતાન હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયોના જ્ઞાતા હતા. તેઓ ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા અને પ્રથમ કાયદા મંત્રી હતા. તેમણે દલિતો, મહિલાઓ અને મજૂર માટે સમાનતા તથા સામાજિક ન્યાયના કાયદા ઘડ્યા. તેમણે બંધારણીય ઉપાયોના હક્કને બંધારણનો આત્મા ગણાવ્યો. તેમને 1990માં મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવેલ હતા. ડૉક્ટર BR આંબેડકરે બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ તૈયાર કર્યું, જે કાયદાનું શાસન સ્થાપિત કરે છે. બીજું, બંધારણમાં કલમ 14 એટલે કાયદા સમક્ષ સમાનતા, કલમ 15 ભેદભાવ સામે રક્ષણ અને કલમ 17 અસ્પૃશ્યતા નાબૂદી જેવા મહત્વના કાયદાકીય જોગવાઈઓ દાખલ કરી અને મૂળભૂત અધિકારોને સમાનતા આપ્યા. ડૉક્ટર BR આંબેડકરે મહિલાઓને મિલકત, વારસા, છૂટાછેડા અને દત્તક લેવાના અધિકારો આપવા માટે તેમણે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું હતું. તેમજ મજૂર કાયદાઓમાં કારખાનાઓમાં કામના કલાકો 12થી ઘટાડીને 8 કલાક કરવા, બોનસ, ભવિષ્ય નિધિ એટલે કે PF અને પ્રસૂતિ રજા જેવા અધિકારો અપાવ્યા છે. ડૉક્ટર બાબા સાહેબે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ કરી. 1927માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે માનવ અધિકાર લડત માટે મહાડ સત્યાગ્રહ અને નાસિક કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ દ્વારા દલિતો માટે સમાન કાનૂની અધિકારો મેળવ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જીવનના અંતિમ સમયમાં સામાજિક ભેદભાવથી મુક્ત થવા બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ડૉક્ટર બાબા સાહેબ કહેતા કે માનવ સમાજનું અંતિમ લક્ષ્ય જિંદગીની છેલ્લી ક્ષણો સુધી જ્ઞાન અર્જિત કરતા રહેવું જોઈએ. આપણે ટૂંકમાં બાબા સાહેબ વિશે જાણ્યું. તો આપણે કાયદાને લગતા આવા જ વિડીયો લાવતા રહીએ છીએ, તેમજ નવા આવતા જજમેન્ટ પણ લાવતા રહીએ છીએ. તો તમે અમારા વિડીયોને લાઈક કરી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.